એક સરસ વાર્તા. એક દીકરી જ્યારે 2 વર્ષની હતી ત્યારે તેની માની મૃત્યુ થાય છે અને તેના જે પિતા હતા તે તેને ખૂબ વહાલથી મોટી કરે. તેને દરરોજ સ્કૂલે મૂકવા જાય, દરરોજ તેની પાછળ પાછળ ફર્યા કરે અને તેને ખૂબ પ્રેમ કરે. દીકરી જ્યારે મોટી થઈ અને તેના લગ્ન કરાવવામાં આવ્યા ત્યારે તે પિતા ખૂબ દુઃખી થયા અને જ્યારે લગ્ન થયા બાદ જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે તે દીકરી તેના પિતાને બધી જગ્યાએ ગોતે, પણ તેના પિતા ક્યાંય મળતા ન હતા. તેને ખબર હતી કે મારા પિતાને આ દુઃખ સહન નહીં થાય. એ તેના મોટા ભાઈને પૂછે છે કે પપ્પા ક્યાં છે? તો તેનો જે મોટો ભાઈ છે એ કહે છે કે પપ્પા તો એક રૂમમાં છે, તેને કામ છે. તે વિદાયમાં નહીં આવી શકે, તમે જાવું હોય તો જાઓ. તો દીકરીને તરત ખબર પડી ગઈ. તે દરવાજો ખોલી અને સીધી જ રૂમમાં ગઈ. તેના પપ્પાથી એકદમ દુઃખી થઈને આંખોમાં આંસુ ભરાયેલા પડ્યા હતા. તો તે દીકરીએ કહ્યું કે પિતાજી, કે મેં આટલા ખરાબ કામ કર્યા છે કે તમારી વિદાયમાં પણ નહીં આવો. તો તે વાત સાંભળીને તે બાપ ખૂબ રડવા માંડ્યો અને તે દીકરીને ગળે લગાવી લીધી અને પછી તે ખુશી ખુશી તેની વિદાય કરી. જો સાહેબમાં એવું છે કે કોઈ પણ બાપ માટે છે ને એક દીકરીની વિદાય ખૂબ જ કઠિન હોય છે. જો તમને આ વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.